ચાલતા ચાલતા અચાનક મેં ગાડી રોકી દીધી. હું જે જોઈ રહ્યો હતો તે સારું નહોતું. મારું મન દુઃખ અને પીડાથી તરફડી ઉઠ્યું. રસ્તાની બીજી બાજુ પોલીસનું સ્વરૂપ જોઈને મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. મેં ફટાફટ ગાડી સાઈડમાં લગાવી અને ગુસ્સાથી દરવાજો બંધ કરીને ઘટના સ્થળે દોડી ગયો. પોલીસવાળાઓએ એક ઝાડ નીચે પોતાનું આશ્રયસ્થાન બનાવેલું. એક વૃદ્ધ માઈનો સામાન ઉપાડીને દૂર ફેંકી દીધો હતો. અંતે નિર્દયતાથી તેને ધક્કા મૂકી કરી રહ્યા હતા. બિચારીને ઘણી વખત જમીન પર ધક્કા મારીને પાડી દીધી હતી. એક પોલીસવાળો તેને નિર્જીવ વસ્તુની જેમ ઘસડી રહ્યો હતો. તે ચીસો પાડી રહી હતી, બૂમો પાડી રહી હતી, વિનંતીઓ કરી રહી હતી. લોકો દૂર ઊભા રહીને તમાશો જોઈ રહ્યા હતા. હું દોડીને પોલીસમેનને ઘસડવાથી રોક્યો અને ચેતવણી આપી, હવે તમારાથી કોઈએ પણ આ વૃદ્ધ મહિલા સાથે ગેરવર્તન કર્યું તો સમજી લો કે આ ખાખી ઉતરી જશે. તમને શરમ ના આવી આ મહિલા સાથે ગેરવર્તન કરતા? અત્યારે તમે ખૂબ જ નકલી અનુભવ કરી રહ્યા છો. તેમની જગ્યાએ કોઈ ગુંડાગર્દી કરી રહી હોત તો તમારી બધી બહાદુરી જવાબ આપી દેત, તેની સામે હાથ જોડીને ઊભા રહેત, અથવા તો દૂરથી તમાશો જોઈ રહ્યા હોત, કારણ કે ત્યાંથી તો અઠવાડિયાના અઠવાડિયા માલ મળતો હતો. મારી વાત સાંભળીને પોલીસવાળો બોલ્યો, આ શું બકવાસ કરી રહ્યા છો? સરકારી કામમાં દખલગીરી તમને મોંઘી પડશે. તમે અહીંથી જાઓ. હું બોલ્યો, મારે શું કરવું અને શું ન કરવું તે કહેવાની જરૂર નથી, પણ તમે લોકોએ કહો, શું તમે લોકો આ તમારી મરજીથી કરી રહ્યા છો કે કોઈ સિનિયરના આદેશ પર? તેમાંથી એક પોલીસવાળો બોલ્યો, તમને નથી દેખાતું કે લોકો આ શહેરને ભિખારીઓનું શહેર બનાવી દીધું છે? શહેરની દરેક ગલી, મોહલ્લા અને ચોક પર એમની જ ભીડ જોવા મળે છે. આખો દિવસ ભીખ માંગે છે અને રાત્રે રસ્તાને કિનારે જ સૂઈ જાય છે. કોઈક તો રસ્તાને કિનારે પોતાનું ઠેકાણું જ બનાવી લીધું છે. ભિખારીઓને મુદ્દે ઉચ્ચ ન્યાયાલયના વકીલ અને પોલીસ અધિકારી વચ્ચેનું વાતચીત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. એટલા માટે જ અમને આદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ ભિખારી રસ્તાને કિનારે પોતાનો આશ્રય ન બનાવી શકે, દરેકને ત્યાંથી હટાવી દેવામાં આવે. હું બોલ્યો કે તમારે સાહેબ તેમના માટે મહેલ બનાવ્યા છે જ્યાં તેમને રાખવામાં આવશે. શું તમારા બોસે તેમના માટે હોટલો ખોલાવી છે જ્યાં તેમને મફતમાં ખાવાનું મળશે? તે બોલ્યો કે અમને તેનાથી કોઈ મતલબ નથી. હું બોલ્યો, ચાલો ઠીક છે, તો પછી હું તમારા એસપી સાથે જ વાત કરું છું. મેં ફોન લગાવ્યો અને બોલ્યો, મહોદય, હું ઉચ્ચ ન્યાયાલયનો વરિષ્ઠ અધિવક્તા શેખર બોલી રહ્યો છું. સામેથી અવાજ આવ્યો, બોલો. મેં બોલ્યો, મહોદય, શું તમે તમારા સિપાહીઓને કાયદો તોડવાનો આદેશ આપ્યો છે? જો એમ હોય તો કેમ ના તમારા બધા વિરુદ્ધ ન્યાયાલયની અવમાનનાનો દોષી માનીને કેસ કરવામાં આવે? સામેથી પૂછવામાં આવ્યું, મામલો શું છે? હું બોલ્યો, તમારા લોકો ભૂલી ગયા છે કે મહિલા સાથે કેવું વર્તન કરવું જોઈએ, તે પણ એક વૃદ્ધ મહિલા સાથે. સાંભળ્યું છે કે તમે ભિખારીઓને શહેરની બહાર ઠેકાણે લગાડવાનો આદેશ આપ્યો છે. હું પૂછવા માંગુ છું કે શું તમે તેમના પુનર્વસનની કોઈ વ્યવસ્થા કરી છે? જો નહીં તો શું તમે ઉચ્ચ ન્યાયાલયની તે ટિપ્પણીને ભૂલી ગયા છો કે ભિખારી પર કોઈ પણ આદેશ પસાર કરી શકાતો નથી? કોઈ પણ પોતાની મરજીથી ભીખ નથી માગતું. પેટની મજબૂરી તેમને ભીખ માંગવા માટે મજબૂર કરે છે. જ્યાં સુધી તેમના માટે યોગ્ય વ્યવસ્થાની ગેરંટી ના આપવામાં આવે ત્યાં સુધી ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવી શકાતો નથી. તમારા લોકોએ પણ ભૂલી ગયા છે કે મહિલા અપરાધીને માત્ર મહિલા પોલીસકર્મી જ સ્પર્શી શકે છે. એક સમયની દુઃખી મહિલાઓ જે વૃક્ષ નીચે રાત વિતાવે છે તેના વિશે જાણવાની કોશિશ તો કરીએ, પણ ન કરી કે એવું કયું કારણ છે કે આ મહિલા દર બદર ભટકી રહી છે? ઉલટાનો આદેશ આપી દેવામાં આવે છે કે ભિખારી શહેરની શોભાને બગાડી રહ્યા છે, એટલા માટે તેમને કાઢીને બહાર ફેંકી દેવામાં આવે. તમારી પોલીસ એક વૃદ્ધ મહિલાને ખેંચીને એવી રીતે લઈ જઈ રહી છે. જો કોઈ વિશ્વવિખ્યાત ડોનને પકડી લીધો હોત તો તમારી આ પોલીસ ત્યારે ક્યાં જાય છે? જ્યારે શહેરમાં ઠેર ઠેર ચોરીઓ થાય છે, દિવસે દિવસે હત્યાઓ થાય છે, ગુંડાઓ બંદૂકો લહેરાવતા તેમની સામેથી નીકળી જાય છે. અધિકારીએ ઘટનાનું લોકેશન પૂછ્યું અને 5 મિનિટમાં ત્યાં પહોંચી ગયા. તેમના આવતા જ બધા જ પોલીસકર્મીઓ સતર્ક થઈ ગયા. મેં પોલીસકર્મીઓને બદતમીજીની આખી કહાની જણાવી દીધી. એસપીએ તે બધા પોલીસકર્મીઓને લાઈન સર હાજર કરી દીધા. આ સાથે જ તે વૃદ્ધ મહિલાને બોલ્યા, માઈ, તમે અહીં રહી શકો છો, કોઈ કંઈ નહીં બોલે. તેમની તરફથી હું માફી માંગુ છું. મેં કહ્યું, માફ કરજો સાહેબ, હવે એ અહીં નહીં રહે. મારા ઘરમાં માતાની જગ્યા ઘણા વર્ષોથી ખાલી છે. ખબર નહીં, તેમને જોઈને મારા દિલમાં માતા જેવી ભાવનાઓ ઉભરાવા લાગી છે. હવે તે મારા ઘરની શોભા વધારશે. મેં એસપી સાહેબને અભિવાદન કર્યું અને વૃદ્ધ મહિલાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને કહ્યું, માતા, ચાલો, હવે તમારે આ ઝાડ નીચે રહેવાની જરૂર નથી. તે બોલ્યા, બેટા, મારી પોટલી આ લોકોએ ખબર નહીં ક્યાં ફેંકી દીધી છે. મેં કહ્યું, માતા, હવે તે પોટલીની શું જરૂર છે? તે બોલ્યા, બેટા, તેમાં તેમનો અને મારા દીકરાનો ફોટો છે.
પોલીસવાળાએ શોધીને તેમને પોટલી તેમને આપી દીધી. મેં દોડીને મારી ગાડી તેમની પાસે લાવી અને તેમને લઈને ઘર તરફ પાછો ફર્યો. ઘણી વાર સુધી ચૂપ રહ્યા પછી તે બોલ્યા, બેટા, મને ક્યાં લઈ જઈ રહ્યો છે? મને અહીં ક્યાંક છોડી દે, હું કોઈ નવું ઠેકાણું શોધી લઈશ. મેં કહ્યું, માતા, તમે ભૂલી ગયા કે મેં કહ્યું હતું કે અમે સાથે જ રહીશો. તમારે બે વહુઓ છે, પોત્ર પોત્રીઓ છે. તે બોલ્યા, બેટા, હવે મને કોઈ કામ તો થતું નથી, હું તારા ક્યાં કામની? હવે તો ઘરના કામ જ કરવાનું ભૂલી જાઉં છું, હું શું કરીશ? મેં કહ્યું, માતા, તમે મારી માતા છો, કોઈ કામવાળી બાઈ નહીં, તમારે કંઈ જ કરવાનું નથી, માત્ર આદેશ આપવાનો છે. કામ કરવાવાળી તમારી વહુ જ છે. જે તે ચૂપ થઈ ગયા, પરંતુ મારા મનમાં એક કોલાહલ જેવો ઉછાળો મારી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે શું મજાની વાત છે કે ઉંદર જો પથ્થરનો હોય તો ગણેશજીનું વાહન સમજીને બધા પૂજે છે. ઘરમાં ઉંદર દેખાય તો પાછળ પડી જાય છે અને જ્યાં સુધી તેને મારી ન નાખે ત્યાં સુધી શાંતિથી બેસતા નથી. જો સાપ પથ્થરનો કે ધાતુનો બનેલો હોય તો તેને નાગદેવતા સમજીને પૂજે છે, પણ જો જીવતો હોય તો તરત જ મારી નાખે છે. માતા પિતા જો દિવાલો પર લટકતા હોય તો બધા તેમની પૂજા કરે છે. દર વર્ષે બ્રાહ્મણોને ભોજન કરાવે છે, પણ જ્યારે તેઓ જીવતા હોય છે ત્યારે તેમની કિંમત સમજતા નથી. તેમને પેટ ભરીને ખાવાનું પણ મળતું નથી. અમને આજ સુધી એ સમજાતું નથી કે માણસને જીવંત વસ્તુઓથી આટલી નફરત અને પથ્થરોથી આટલો પ્રેમ કેમ છે. એક માતાના દર્શન માટે માણસ પહાડો ચડી જાય છે, પણ પોતાની જ માતાને દરબદર ભટકવા મજબૂર કરી દે છે. આ માણસ કદાચ એવું વિચારે છે કે ભગવાનના દર્શન કરવાથી તેના બધા પાપ ધોવાઈ જશે. કદાચ તેના બીજા પાપ ધોવાઈ પણ જાય, પણ માતા સાથે કરેલી ક્રૂરતા ભગવાન ક્યારેય માફ કરતા નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જે રીતે આ માણસ કોઈ મૃતદેહને ખભો આપવો પુણ્ય સમજે છે, કાશ એવી જ રીતે કોઈ જીવતા માણસને ટેકો આપવો પણ પુણ્ય સમજતો હોત તો જીવન કેટલું સુંદર બની જાત. શું થઈ ગયું છે આ દુનિયાને? સંબંધોની ગરિમાને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી છે. કોઈના દુઃખ દર્દની કોઈને ચિંતા નથી. કહેવા ખાતર આપણે આ સમાજના ભાગ છીએ, પણ સમાજને કઈ દિશામાં લઈ રહ્યા છીએ તેની કોઈને ખબર નથી. મેં હજુ સુધી પૂછ્યું નથી કે માતાના કેટલા પુત્રો છે, જીવતા છે કે નહીં, પણ જો જીવતા હોય તો તેમને મરી જવું જોઈતું હતું. એક માતા તેમના ફોટાને છાતી ચર્ચા ચાપીને ફરી રહી છે, અને જો તે જીવતા છે તો માતા ભીખ કેમ માંગી રહી છે? શું તેના નાના પેટ માટે બે રોટલી પણ નથી? ખેર, આ બધી વાતો આરામથી બેસીને કરી લઈશ. હું નથી ઈચ્છતો કે તેમને જરા પણ તકલીફ થાય, કારણ કે જ્યારે જૂના છુપાયેલા ઘા ખોતરવામાં આવે છે ત્યારે ખૂબ દર્દ થાય છે. મેં ખૂબ વિચાર કરીને પત્નીને ફક્ત એટલું જ કહ્યું હતું, હું માતાને લઈને આવી રહ્યો છું, બાકીનું પછી જણાવીશ. હું જેવો દરવાજા પર પહોંચ્યો તો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે પરિવારના બધા સભ્યો દરવાજા પર હતા અને આરતીની પૂરી વ્યવસ્થા કરી રાખી હતી. એ પહેલાં પત્ની પોતાનું કામ કરતી હતી. માતા એટલી ભાવુક થઈ ગઈ કે મારી પત્ની કાજલ અને ભાઈની પત્ની પ્રિયંકાને ગળે લગાડી લીધી. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. કદાચ તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક ભિખારીનું આટલું સન્માન થઈ શકે છે. બાળકો તેમના પગથી વીંટળાઈ ગયા. દીકરો બોલ્યો, પપ્પા, આ અમારી દાદી છે. મેં કહ્યું, હા દીકરા, તું પૂછતો હતો ને કે આપણી દાદી ક્યાં છે? તો આજે હું તેમને લઈ આવ્યો છું. હું જમીન પર બેસી ગયો અને ત્રણેય બાળકોને મારી બાહોમાં લઈ લીધા. મારી સામે જોઈને બોલી, બેટા, હું કેવી દાદી છું કે ખાલી હાથે આવી ગઈ? મેં કહ્યું, માં, ન તો તમે ક્યાંય જઈ રહ્યા છો અને ન તો ક્યાંય જઈ રહ્યા છો. તમારે જ જોઈએ તે હું અફાવતો રહીશ. તમે કેમ પરેશાન થાવ છો? માતાને પૂરા સન્માન સાથે ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો. આખું ઘર ખુશ હતું, જાણે બધાની સદીઓ જૂની ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય. એક દિવસ ઓફિસથી પાછો આવીને મેં પત્નીને પૂછ્યું કે માતા ક્યાં છે? તેને ઈશારામાં બતાવી દીધું કે પોતાના રૂમમાં છે. હું ધીમે પગલે માતા પાસે પહોંચી ગયો. મેં જોયું કે તે પોતાના પતિનો ફોટો જોઈ રહી હતી અને આંસુ બહાઈ રહી હતી, પણ એક ફોટોગ્રાફ ઊંધો કરીને રાખ્યો હતો. કદાચ બાળકોનો હશે. મેં અચાનક પૂછ્યું, માં, કેમ રડી રહ્યા છો? કોઈ તકલીફ છે? તે અચાનક પલટી અને આંસુ લૂછતા બોલી, કેવી વાતો કરે છે દીકરા, અહીં અને તકલીફ? મેં કહ્યું, તો પછી રડવાનો શું મતલબ? મેં ખુરશી સરકાવીને તેમની નજીક બેસી ગયો. તે ચૂપચાપ બેસી રહ્યા. મેં ફરી ટૂંક્યા, તમે જણાવ્યું નહીં? ત્યાં સુધીમાં મારી પત્ની પણ આવી ગઈ હતી. તે પણ માતાની નજીક બેસી ગઈ અને બોલી, લાગે છે કે માતાને બાળકોની યાદ આવી રહી છે. માતા બોલી, ના, તું ખોટું વિચારી રહી છે. ક્યારેક બાળકોની યાદ ત્યારે આવે છે જ્યારે તેઓ નાના હતા. તેમને પોતાના બાળકોના બાળપણના ફોટા બતાવ્યા. હું તે ક્યાંય એક દિવસ માટે પણ જતા હતા, પણ હવે નહીં. આજે મારા આંસુ આ શખ્સનો પોતાના પતિનો ફોટો બતાવતા ફોટો જોઈને નીકળી પડ્યા, જેને ક્યારેય સુખ જાણ્યું જ નથી. દુનિયામાં મારી સુખ સુવિધા માટે, બાળકોના ઉછેર માટે, પોતાનું સુખ દુઃખ તો જોયું જ નથી. મારા બાળપણના સારા શિક્ષણ માટે તે ખૂબ જ મહેનત કરતા હતા. તેમણે 1-2 માળનો મકાન બનાવ્યો અને કહ્યું કે અમારા 2 બાળકો છે. એક પોતાની પત્ની અને બાળકોની સાથે ઉપર રહેશે
અને બીજો નીચે રહેશે. પોતાના માટે નીચે એક ઓરડો બનાવ્યો અને કહ્યું કે મારું તો આટલામાં જ પૂરું થઈ જશે. બાળકો મોટા થતા અને તેમને નોકરી પણ લાગી ગઈ, તેમના લગ્ન પણ કરાવી દીધા અને એક દિવસ મને બાળકોની સંભાળ સોંપીને તે હંમેશા માટે આ દુનિયા છોડી ગયા. ભગવાન કેટલો નિર્દયી છે કે હું આજ સુધી જીવી રહી છું. મેં સારો મોકો જોઈને તેમને પૂછ્યું, માં, તમને 2 દીકરાઓ છે? તેમણે હામાં માથું દુણાવ્યું. માં, તમને કોઈ દીકરી પણ છે? તેમણે કહ્યું, કદાચ મારી એક દીકરી હોત તો મને આ દિવસો જોવા ના મળત અને આ રીતે ભીખ માંગવી ન પડત. પછી મેં તેમને પૂછ્યું, તમે ક્યાં રહો છો? તેમણે મને તેમનું સરનામું જણાવી દીધું. પછી અચાનક બોલ્યા, બેટા, જે બાળકો માટે મારા પતિએ એક દિવસ પણ શાંતિથી શ્વાસ લીધો નથી, તે જ બાળકોએ મને ભિખારણ બનાવી દીધી. તેમને તો ઘરમાં રહેવાનો કોઈ હક નથી. હું આ વાત ઘણા સમયથી વિચારી રહી હતી, પરંતુ તે સમયે હું કંઈ કરી શકું તેવી પરિસ્થિતિમાં ન હતી અને મારું માતૃત્વ પણ મને અટકાવી રહ્યું હતું. મેં કહ્યું, માં, તમે શા માટે દુઃખી થઈ રહ્યા છો? તેમણે જે કર્યું તે ભગવાન જોઈ રહ્યા છે અને તેમને તેનું ફળ પણ આપશે. તમે તેમને ભૂલી જાઓ અને ખુશ રહો. તે બોલ્યા, ના બેટા, હવે નહીં. મેં ખૂબ સહન કરી લીધું છે. તું નથી જાણતો કે મારા પર શું વીત્યું છે. તું સાંભળીશ તો તું પણ દુઃખી થઈ જઈશ. મેં કહ્યું, માં, તમારું મન શા માટે દુઃખી કરો છો? તે બોલ્યો, મારું દુઃખ જો હું મારા દીકરાને પણ ન જણાવી શકું તો પછી કોને જણાવીશ? મેં કહ્યું, સારું માં, તમે તમારા મનનો ભાર હળવો કરી લો. જણાવો, તમારા મનમાં શું ચાલી રહ્યું છે? તેટલામાં મારો નાનો ભાઈ પણ આવીને બેસી ગયો હતો. બેટા, તેમના ગયા પછી મારું નસીબ જ ફૂટી ગયું. એક દીકરો આ જ ઘરમાં રહેતો હતો કારણ કે તેની નોકરી અહીં જ હતી. ત્યારે મોટા દીકરાની નોકરી બીજા શહેરમાં હતી, તેથી તેને આ ઘરમાંથી રોજ ડ્યુટી પર જવું મુશ્કેલ હતું. એટલા માટે તે ભાડેથી રહેતો હતો. બેટા, જેમ જેમ સમય પસાર થતો ગયો હું મારા જ ઘરમાં માલકીનમાંથી નોકરાણી બની ગઈ. સવારથી સાંજ સુધી ઘરના બધા કામ પતાવવામાં લાગી રહેતી હતી. તેમ છતાં વહુ મને હંમેશા ખીજવતી રહેતી. તારાથી આ પણ ન થયું, તે પણ ન થયું, કોઈ પણ કામ બરાબર કરતી નથી અને ખાવાના સમયે જરા પણ ભૂલ કરતી નથી. હું ચૂપચાપ અપમાનનો ગુંડ પીતી રહી. મજાની વાત એ હતી કે મારો નાનો દીકરો બધું સાંભળતો હતો, પણ તેના મોઢેથી ક્યારેય પોતાની પત્નીને એવું કહેતા નહોતું સાંભળ્યું કે મમ્મી આખો દિવસ કામમાં લાગી રહે છે, તું શું કરતી રહે છે? અને એક દિવસ તો એવું થયું જે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. હું રસોડામાં સાફ કરેલા વાસણો ગોઠવી રહી હતી કે અચાનક કેટલાક વાસણો જમીન પર પડી ગયા. વાસણો પડવાનો અવાજ સાંભળીને બહુ દોડતી આવી અને મને ધક્કો મારીને બોલી, આંખો ફૂટી ગઈ કે શું ડોશી? હંમેશા બેભાન રહે છે? હાથ તૂટી ગયા કે શું? આ ક્યારે અમારો પીછો છોડશે? પપ્પા તો મરી ગયા અને આ હજી સુધી અમારી છાતી પર મોં દળવા માટે જીવતી છે. અફસોસ એ વાતનો નથી કે વહુએ મને આવું કહ્યું કે ખરાબ વર્તન કર્યું. અફસોસ તો ત્યારે થયો જ્યારે મારો પોતાનો દીકરો બધું જોઈને ચૂપચાપ પોતાની ડ્યુટી પર જતો રહ્યો. મેં નક્કી કરી લીધું કે હવે હું તેની પાસે નહીં રહું, મોટા દીકરા પાસે જતી રહીશ. મારો નાનો ભાઈ બોલ્યો, ભાઈ, આવા લોકોને તો પાઠ ભણાવવો જ પડશે. મમ્મી આગળ કહેવાનું શરૂ કર્યું. હું પહેલા જ દિવસે મોટા દીકરા પાસે જતી રહી. મને કોઈએ એ પણ ન પૂછ્યું કે ક્યાં જઈ રહી છું. હું રસ્તામાં વિચારતી રહી કે મોટી બહુ ઘણી સારી છે અને તેની સાથે સારી રીતે બનશે, પણ મારું આ સપનું તૂટી ગયું. હું જેવી મોટા દીકરાના ઘરે પહોંચી કે મને જોતા જ વહુના રંગઢંગ દેખાઈ ગયા. હું વિચારતી હતી કે વહુ મને જોઈને બહુ ખુશ થઈ જશે, પણ એવું ન થયું. તે સીધી જ બોલી, શું તમને નાનીએ ઘરેથી કાઢી મૂક્યા છે? દિલમાં એવો આઘાત લાગ્યો કે હું જણાવી પણ ન શકું. મેં કહ્યું, વહુ, વશમાં તો છો? કેવી વાતો કરી રહી છો? શું હું મારા દીકરાના ઘરે નથી આવી શકતી? પુત્ર છેવટે હવે હું ક્યાં જાઉં? આ બાજુ કૂવો અને પેલી બાજુ ખાઈ. તેથી મેં મન મનાવીને ત્યાં રહેવાનું નક્કી કર્યું, પરંતુ દુઃખ એ વાતનું રહ્યું કે ત્યાં પણ મારે નોકરાની જેમ કામ કરવું પડતું, વહુની કડવી વાતો સાંભળવી પડતી. એક દિવસ મોટા પુત્રએ તેની પત્નીને કહ્યું કે હું જોઈ રહ્યો છું, જ્યારથી માં આવી છે ત્યારથી તું ઘરના કોઈ કામમાં હાથ પણ નથી અડાડતી. માં એકલી આખા ઘરનું કામ સંભાળે છે. પુત્રએ આ બધું કહી તો દીધું, પરંતુ પછી અંદર જ જે થયું તેને મારું દિલ તોડી નાખ્યું. વહુએ ઘર છોડીને મહિકા જવાની ધમકી આપી દીધી. પછી શું હતું? પુત્ર પર જાણે પહાડ તૂટી પડ્યો હોય તો તેને મનાવવા લાગ્યો. પુત્ર મને માની હેસિયત ખબર પડી ગઈ. હું વહેલી સવારે ઉઠી અને મારા બાળકોને પાલવ છોડીને હંમેશા માટે ચાલી આવી. આ પાપી પેટને બધાની સામે હાથ ફેલાવવા મજબૂર કરી દીધું. હવે તું જ કહે, પુત્ર, શું મારો આ અપરાધ હતો કે મેં તેમના જન્મ આપ્યો, તેમની આંગળી પકડીને ચાલતા શીખ્યું, બોલતા શીખ્યું, રહેવા માટે સારું ઘર આપ્યું અને સારું શિક્ષણ અપાવ્યું? હું બોલ્યો, નહીં માં, તમે કોઈ અપરાધ નથી કર્યો. અપરાધ તો અમારા પુત્ર વહુઓનો છે, જેનો દંડ તેમને ભોગવવો જ પડશે. તમે ચિંતા ના કરો, તે લોકો એવું ભોગવશે કે દુનિયા યાદ રાખશે. જો તેમને પણ દરબદર ભિખારી ન બનાવી દીધા તો કહેજો. નાનો ભાઈ બોલ્યો, ભાઈ, મને તેમનું સરનામું આપી દો. હું તેમની એવી હાલત કરીશ કે માજી પણ નહીં ઓળખી શકે. મેં કહ્યું, તું બસ જોતો રહે કે હું શું કરું છું. તારે પરેશાન થવાની કોઈ જરૂર નથી.
માજીની વાત સાંભળીને ખરેખર મારું મન વિચલિત થઈ ગયું. મારું મન બિલકુલ પણ નહોતું કે હું તેમના ભૂતકાળમાં ડોક્યું કરું, પરંતુ તેમની ખુશી માટે મારે કંઈક કરવું જ પડશે. મારો લગાવ તેમની સાથે કંઈક એવો હતો કે મને તેમનામાં મારી માનો ચહેરો નજર આવતો હતો. એટલા માટે મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી મા દુઃખી છે. ઉચ્ચતમ ન્યાયાલયના આદેશ અનુસાર માતા પિતા રહેતા માતા પિતાની મિલકત પર સંતાનનો કોઈ વૈધાનિક અધિકાર નથી. તેમના સંતાન ત્યાં સુધી તે ઘરમાં રહી શકે છે જ્યાં સુધી મા બાપની ઈચ્છા હશે. જો તેઓ ન ઈચ્છતા હોય કે તેમનું સંતાન તે ઘરમાં રહે તો સંતાનને ઘર છોડવું પડશે. બીજા દિવસે ઓફિસ જઈને મેં પૂરી તૈયારી કરી લીધી. આ કેસને કોર્ટમાં લઈ જવાની જરૂર નહોતી, તેથી કાર્યવાહી માટે સીધા જિલ્લા અધિકારીને અરજી કરવી પૂરતી હતી. સાંજે ઘરે પહોંચીને મેં માજીના કાગળો પર હસ્તાક્ષર લીધા અને બીજા જ દિવસે કાગળો જિલ્લા અધિકારી મહોદયની ઓફિસમાં પહોંચાડી દીધા. ઘરના દરવાજે પોલીસ દળને જોઈને આદર્શના હોશ ઉડી ગયા. તે ગભરાઈને બહાર આવ્યો અને બોલ્યો, શું વાત છે? પોલીસવાળાઓએ ઉલટો સવાલ કર્યો, તમે કોણ છો અને આ મકાન કોનું છે? આકાશ બોલ્યો, મકાન અમારું છે, બીજું કોનું હોય? પોલીસે સવાલ કર્યો, ઉપર નીચે તમે જ રહો છો? આકાશ બોલ્યો, ઉપરનો ભાગ અમારા મોટા ભાઈનો છે અને તે પાસેના જ શહેરમાં નોકરી કરે છે. તે ત્યાં ભાડે રહે છે. તેમણે પોતાના ભાગમાં તાળું લગાવેલું. પોલીસે આદેશ આપ્યો, તેમને તરત બોલાવો અને તમે મકાનના કાગળો લઈને આવો. આકાશ બોલ્યો, સાહેબ, આખરે વાત શું છે? તમે મકાનના કાગળો કેમ માંગી રહ્યા છો? જો તમને કોઈ શંકા હોય તો પડોશીઓને પૂછી શકો છો. ઇન્સ્પેક્ટરે કહ્યું, અમે પડોશીઓને પણ અને તહસીલદારને પણ સારી રીતે પૂછી લીધું છે. આ મકાન કોઈ શંકુતલા દેવીનું છે અને તમે લોકોએ તેને જબરજસ્તી કબજામાં લઈ લીધું છે. તમે લોકો અત્યારે ને અત્યારે ઘર ખાલી કરી દો, નહીંતર પોલીસ પોતે કરી દેશે. સાહેબ, શકુંતલા દેવી અમારી માતાનું નામ છે. ઇન્સ્પેક્ટર બોલ્યો, તો તેમને બોલાવો. આકાશ ગભરાઈ ગયો અને બોલ્યો, સાહેબ, તે અહીં નથી. ક્યાં ગયા? પોલીસ ઇન્સ્પેક્ટરે પૂછ્યું. સાહેબ, ખબર નહીં, ક્યાં જતા રહ્યા. તેમનું મગજ બરાબર નહોતું, તો કયા વગર ખબર નહીં ક્યાં જતા રહ્યા. ઇન્સ્પેક્ટરે ગુસ્સામાં કહ્યું. પોલીસે બધો સામાન કાઢીને બહાર પાર્કમાં ફેંકી દીધો. દૂર ગાડીમાં બેઠેલા શકુંતલા દેવી અને શેખર આ તમાશો જોઈ રહ્યા હતા. શેખરે પૂછ્યું, બધું બરાબર છે ને માં? શકુંતલા દેવી બોલ્યા, બેટા, જન્મ આપ્યો છે એટલે મને દુઃખ તો થાય જ છે, પણ તેમને પાઠ ભણાવવો પણ જરૂરી હતો. શેખર બોલ્યો, માં, હમણાં તો તેઓ બેઘર થયા છે. આવતીકાલે તેમની પાસે નોકરી પણ નહીં રહે જે તમારી આપેલી શિક્ષાના કારણે તેમને મળી હતી. બંને ભાઈઓએ બાળકો સાથે તે રાતના પાર્કમાં વિતાવી. બીજા દિવસે જ્યારે તેઓ પોતાની ઓફિસ પહોંચ્યા તો એ જોઈને હેરાન થઈ ગયા કે બંને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેમને તેમનો ટર્મિનેશન લેટર આપી દેવામાં આવ્યો હતો. આકાશે જ્યારે કારણ પૂછ્યું તો તેમને કહેવામાં આવ્યું કે તમે માના નામ પર કંપની સાથે છેતરપિંડી કરતા રહ્યા છો. તેમના ઈલાજના નામે ખોટા બિલ લગાવીને તમે લોકો હજારો રૂપિયાની છેતરપિંડી કરી છે, ત્યારે તમારી મા તો છે જ નહીં. આવું જ કંઈક મોટા ભાઈની આદર્શની કંપનીના લોકોએ પણ જણાવ્યું હતું. હાર માની ગઈ બંને ભાઈ આ પાર્કમાં મળે છે. આકાશ બોલ્યો, ભાઈ, હવે શું થશે? રહેવા માટે તો ભાડાનું મકાન મળી જશે, પણ હવે નોકરી ક્યાંય નહીં મળે, અને જો નોકરી નહીં મળી તો ઘરનો ખર્ચ અને રૂમનું ભાડું કેવી રીતે આપીશું? દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. આખરે બંને નક્કી કર્યું કે પોતાની વાત કહેવા માટે જિલ્લાધીશને મળવું જોઈએ. બીજા દિવસે બંને ભાઈ જિલ્લાધીશની ઓફિસ પહોંચી ગયા. મળવાની પરવાનગી માંગી. નસીબ જોગે તેમને મળવાનો મોકો મળી ગયો. બંને ભાઈ રડતા રડતા તેમની પાસે પહોંચ્યા અને બોલ્યા, સાહેબ, અમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. અમારી નોકરી પણ છૂટી ગઈ છે. અમારા નાના નાના બાળકો છે. હવે તેમને લઈને ક્યાં જઈશું? જિલ્લાધીશ મહોદય બોલ્યા, આમાં વિચારવા જેવું શું છે? તમે હમણાં ત્યાં જ જાઓ જ્યાં માએ 8 વર્ષ વિતાવ્યા છે. એ જ કરો જે માએ કર્યું હોય. ડીએન સાહેબે બહુ જ કડક અવાજમાં કહ્યું, બાળકોને લઈને રસ્તા પર જાઓ અને ભીખ માગો. આનાથી ઓછી સજા આવા લોકો માટે કંઈ હોઈ જ ન શકે. સોરી, હું તમારી કોઈ મદદ નથી કરી શકતો. જે કંઈ પણ કરી શકે છે તે મકાનની અસલી હકદાર શકુંતલા દેવી જ કરી શકે છે. પોલીસે તમને કહી દીધું હશે કે સંતાન મા બાપની ઈચ્છા હોય ત્યાં સુધી જ ઘરમાં રહી શકે છે. તે જીવે ત્યાં સુધી એના પર તેનો કોઈ હક નહીં હોય. તમે લોકો જાઓ. સાહેબ, અમને માતાનું સરનામું ખબર નથી. તમે કૃપા કરીને તેમનું સરનામું કહી દો. અમે અમારા કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગીએ છીએ. ડીએમ સાહેબે તેના માટે એક ઓફિસથી તમને કોઈ લાભ નહીં થાય, કારણ કે અહીંના કાગળોમાં તેમનું એ જ સરનામું લખેલું છે ત્યાંથી તમે લોકોએ તેમને બહાર કાઢીને રસ્તો બતાવ્યો હતો. તમે હાઈકોર્ટના વકીલ શેખરને મળો. કદાચ તેઓ તેમનું સરનામું જરૂર જાણતા હશે. આ કેસ તેમના માધ્યમથી જ મારા ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. બંને ભાઈ શેખરની ઓફિસે પહોંચ્યા, પણ તેઓ ઓફિસમાં નહોતા. તેમના સહયોગીઓએ જણાવ્યું કે તેઓ આવવાના છે. જો તમને કોઈ જરૂરી કામ હોય તો તમે લોકો અહીં આરામથી બેસી શકો છો.
બંને ભાઈઓએ શેખરની ઓફિસમાં બેઠા બેઠા લગભગ 2 કલાક થઈ ગયા હતા, પણ હજુ સુધી તેમનો કોઈ અતોપતો ન હતો. તેમણે તેમના જુનિયરને કહ્યું કે સાહેબ, વકીલ સાહેબ ક્યારે પહોંચશે? જુનિયર બોલ્યો, ઓહ માય ગોડ, હું તો તમને કહેવાનું જ ભૂલી ગયો કે આજે તેઓ નહીં આવે, કારણ કે આજે તેમની માતાનો જન્મદિવસ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. મારે પણ થોડી જ વારમાં તેમના ઘરે નીકળવું પડશે. આકાશ બોલ્યો કે સાહેબ, તમે તેમનું સરનામું કહી દો, તમારે ખૂબ મહેરબાની થશે. મોટો ભાઈ બોલ્યો કે સાહેબ, અમારે તેમને મળવું ખૂબ જરૂરી છે. જુનિયરે શેખરનું સરનામું આપી દીધું અને કોઈ કામથી ઓફિસથી બહાર ચાલ્યો ગયો. શેખર જેવો જ ઓફિસ જવા નીકળી રહ્યો હતો કે પત્નીએ રોકી લીધો અને બોલી કે હું રાત્રે કહેવાનું ભૂલી ગઈ હતી. તમને ખબર છે કે આવતીકાલે માતાનો જન્મદિવસ છે? શેખર બોલ્યો કે તને કેવી રીતે ખબર? પત્ની બોલી કે ગઈકાલે શું થયું કે હું માતાને પૂછી રહી હતી કે આ પોટલીમાં કોઈ ખાસ વસ્તુ હોય તો કહો, તેને કાઢીને હું મૂકી દઉં છું. તેઓ બોલ્યા કે જોઈ લે બેટા, કોઈ કાગળપત્ર હોય તો કાઢી લે અને આ પોટલીને કચરાપેટીમાં નાખી દે. તો હું જોવા લાગી અને બીજું કંઈ નહોતું, બસ આધાર કાર્ડ હતું તો મેં કાઢી લીધું. એટલામાં મારી નજર તેમની જન્મ તારીખ પર પડી તો ખબર પડી કે તેમનો જન્મદિવસ તો આવતીકાલે જ છે. શેખર ખુશ થતા બોલ્યો, આ તો ખૂબ જ શુભ સમાચાર છે. આપણે આજે જ મમ્મીનો જન્મદિવસ શાનદાર રીતે ઉજવીશું. હું બધી જ વ્યવસ્થા આજે જ કરી દઈશ. કોઈ પણ સંજોગોમાં મમ્મીજીને ખબર ન પડવી જોઈએ. બીજા દિવસે શેખરની પત્ની એક સુંદર સાડી લાવીને મમ્મીજીને આપી અને બોલી, મમ્મીજી, આજે સાંજે તેમના અને શેખરના ઓફિસમાંથી અને આસપાસના લોકો તમને મળવા આવવાના છે, તો તમે આ સાડી પહેરી લો. જો આ બરાબર ન લાગે તો તમે આવીને જોઈ લો. જે સારી લાગે તે લઈ લેજો. મમ્મીજી બોલ્યા, બેટા, મારે શું પહેરવું અને શું ન પહેરવું બધું સરખું છે. તું જે લાવી છે તે સૌથી સારી હશે, પણ બેટી, એક વાત કહે કે તું આ ઘરડીને સજાવવામાં કેમ લાગી રહી છે? તારું ચાલે તો મને જુવાન બનાવીને જ છોડે. અને બંને હસવા લાગ્યા. પછી મમ્મીજી બોલ્યા, છેવટે હું તારી સાસુ છું, તું ચિંતા ના કર. અરે વહુ, એક વાત કહે, જે લોકો આવે છે તેમના માટે જમવાનું પણ બનાવવું પડશે ને? ચાલ, હું પણ તારી મદદ કરીશ. તમે બંને એકલી પરેશાન થઈ જશો. કાજલ હસી અને બોલી, મમ્મી, હવે બહાર નીકળીને જુઓ, હલવાઈ આવી ગયો છે, તમે ચિંતા ન કરો. શાંત થતા થતા લોકો એકઠા થતા લાગ્યા. મમ્મીજીને એક ખાસ સોફા પર બેસાડવામાં આવ્યા હતા. ગીત સંગીત વાગી રહ્યું હતું. વહુઓ અને દીકરીઓ પૂરી રીતે વ્યસ્ત હતા, પણ મનમાં આવતા જતા કંઈક જણાવતા અને પૂછતા જતા. આજે તેઓ ખૂબ ખુશ હતા. પાર્ટી પૂરા જોશમાં હતી કે કાજલ અને પ્રિયંકા એક ખૂબ મોટા કેક મમ્મીજી સામે પડેલા ટેબલ પર મૂકી દીધો. આ જોતા જ શકુંતલા દેવી ચોંકી ગયા અને વહુ સામે એવી રીતે જોવા લાગ્યા જાણે પૂછી રહ્યા હોય કે બેટા, આ બધું શું છે? ત્યારે બધા લોકો ટેબલની નજીક આવી ગયા અને બધા એકી અવાજે ગાવા લાગ્યા, હેપી બર્થડે ટુ યુ મમ્મીજી. શકુંતલાજીએ આશ્ચર્યચકિત થઈને કાજલને પૂછ્યું, બેટા, આજે મારો જન્મદિવસ છે અને મને જ ખબર નથી? કાજલ બોલી, માં, તમે ભૂલી શકો છો, પણ અમે થોડા જ ભૂલી શકીએ. આદર્શ અને આકાશ બહાર ઊભા રહીને વિચારતા હતા કે ઘરમાં આટલા બધા મહેમાનો આવ્યા છે, બધા લોકો ગીત સંગીતમાં મશગુલ છે. આવા સમયે શું આપણે લોકોને આમંત્રણ વગર મહેમાનની જેમ અંદર જવું જોઈએ? મોટા ભાઈએ કહ્યું, આકાશ, આપણી પાસે બીજો કોઈ ઉપાય પણ નથી. તેઓ હજી ઊભા વિચારતા હતા ત્યાં 3-4 લોકો આવ્યા અને બોલ્યા, એ ઊભા રહીને શું કરો છો? ચાલો અંદર. બંને ભાઈઓ અંદર ગયા, પણ સામે જે જોયું તો તેમના હોશ ઉડી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બિલકુલ સામે જ તેમની મા રાણીની જેમ સજી ધજીને ઊભી હતી અને કેટલીક મહિલાઓ તેમને કેક કાપવામાં મદદ કરી રહી હતી. અચાનક શેખરની નજર તેમના પર પડી. તે દોડીને તેમની પાસે આવ્યો અને પૂછ્યું, તમારો પરિચય? આકાશે શરૂઆતી અંદાજમાં કહ્યું, વકીલ સાહેબ, અમે શકુંતલાજીના દીકરા છીએ. શેખર જાણતો હતો, પણ તેને એવું દર્શાવ્યું કે તે તેમને ઓળખતો નથી અને તેમને બહારની તરફ લઈ ગયો. આકાશ બોલ્યો, સાહેબ, અમે બરબાદ થઈ ગયા છીએ. રહેવાનું ઠેકાણું પણ નથી રહ્યું અને નોકરી પણ નથી. પત્ની અને બાળકોને પાર્કમાં છોડીને આવ્યા છીએ. તમે અમારી મદદ કરો સાહેબ. શેખરે કહ્યું, આ મારી ઓફિસ નથી, મારું ઘર છે. હું ઘરે ઓફિસનું કામ નથી કરતો. બંને ભાઈઓ સાહેબના પગે પડી ગયા અને બોલ્યા, સાહેબ, અમને ખબર છે કે અમારી અહીં નહોતું આવવું જોઈતું, પણ શું કરીએ? બાળકોને આ રીતે ભૂખ્યા તરસ્યા જોઈ શકતા નથી. શેખરે ગુસ્સામાં કહ્યું, તમારી પરમ પ્રિય પત્નીઓને કહેજો કે તેમણે બહુ ધમકીઓ આપી હતી. હવે સમય આવી ગયો છે કે બાળકોને લઈને પિયર જતી રહે અને તમે પણ પૂંછડી પટપટાવતા તેમની પાછળ જતા રહો. આનાથી સારી સમસ્યાનો કોઈ ઉકેલ હોઈ જ ન શકે. અને કયા બાળકોની ભૂખ માટે આટલા આજીજી કરો છો? આજે તમે આ બાળકોનું પેટ ભરશો, આવતીકાલે આ જ બાળકો તમને અને તમારી પત્નીઓને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકશે અને ભીખ માંગવા માટે મજબૂર કરી દેશે. જેમ તમે તમારી મા સાથે કર્યું છે તેમજ તમારા બાળકો પણ તમારી સાથે કરશે. તેઓ આજીજી કરતા બોલ્યા, સાહેબ,
અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે અમે અમારી માનું અપમાન કર્યું. અમે તમારા પગે પકડીને માફી માંગીશું. તમે અમને મા સાથે મળાવી દો. શેખર બોલ્યો, તમે ભૂલ નહીં, ગુનો કર્યો છે અને ગુનાની કોઈ માફી નથી હોતી. હવે તે તમારી માં નહીં, મારી માં છે અને તમારા બે દીકરીઓની એ જ સજા છે કે તમે આખી જિંદગી તમારી માના દર્શન માટે તરસતા રહો. હવે તમે લોકો ઇજ્જતથી જતા રહેજો. અહીંના લોકોને ખબર પડી ગઈ તો વાત મારા હાથમાંથી પણ નીકળી જશે અને તમારું શું થશે એ ભગવાન પણ નથી જાણતો. હું નથી ઈચ્છતો કે મારી માના જન્મદિવસ પર કંઈ પણ અશુભ થાય. આખી જિંદગી તે તમારા બંનેને જન્મદિવસ ઉજવતી રહી. હવે તેમનો જન્મદિવસ તેમનો દીકરો ઉજવી રહ્યો છે તો કૃપા કરીને તેમની સામે ના આવશો. બંને મજબૂર થઈને પાસેના પાર્કમાં બેસી ગયા અને પોતાના ખરાબ કર્મોની ગણતરી કરવા લાગ્યા. આદર્શ અને આકાશની પત્નીઓ તેમના પતિઓને આવતા જોઈને ઝડપથી તેમની પાસે પહોંચી ગઈને બોલી, શું થયું? વાત થઈ કે નહીં? આદર્શ બોલ્યો, થવાનું શું હતું? એ જ થયું કે જે થવું જોઈતું હતું. શું મતલબ? આદર્શની પત્ની બોલી, તમારા લોકોએ કર્મો જ એટલા સારા કર્યા છે કે આખી દુનિયા તમારા ગુણગાન ગાઈ રહી છે. હવે તમારા ખરાબ કર્મોનું ફળ બધાએ ભોગવવું પડશે. તમારે તો ભોગવવું જ જોઈએ, પણ સાથે સાથે અમારે અને બાળકોને પણ ભોગવવું પડશે. અરે તમે અમને માજી પાસે લઈ ચાલો. અમે તેમના પગ પકડીને માફી માંગીશું. માજી અમને માફ કરી દેશે અને અમે આજે એમને મનાવીને બધું અમારા નામે કરાવી લઈશું. ચૂપ રહો તમે બંને, એકદમ ચૂપ રહો. હજુ પણ તમે લોકો તમારા સ્વાર્થ વિશે જ વાત કરી રહ્યા છો. હવે તમે લોકો કૃપા કરીને તમારા બાળકોને ઉપાડો અને તમારા પ્રિય માવતરને ત્યાં જતા રહો. તમે તેમની દીકરી છો, તમારું ધ્યાન રાખવું તેમનું કર્તવ્ય છે. અમે અત્યાર સુધી અમારા વચન નિભાવ્યા, પણ તમે લોકોએ એક વાર પણ એ તરફ ધ્યાન ના આપ્યું. હવે સમય આવી ગયો છે કે તમારા મા બાપે જે તમને માફ કર્યા છે તેને હવે તેમના પર જ લાગુ કરો. ખુશ થઈ જાઓ એટલી વિનંતી છે. જે રીતે તમે બંને આ ઘરને બરબાદ કરી દીધું તે રીતે ત્યાં ન કરતા. અને હા, જો તમને આ ત્યાં ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે તો ચિંતા કરવાની કોઈ વાત નથી. બાળકો પાસે ભીખ મંગાવજો અને જો તમને ભીખ માંગવામાં શરમ આવે તો ઘરે ઘરે જઈને ઝાડુ પોતું કરીને વાસણ ધોઈને પણ ગુજરાન ચલાવી શકાય છે. આ એક ખૂબ સારો ધંધો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે અને તમને પણ ખબર પડી જશે કે વાસણ કેવી રીતે ધોવાય છે અને કપડાં કેવી રીતે ધોવાય છે અને ઘરના બીજા ઘણા કામ પણ કેવી રીતે કરાય છે. આટલું કહીને આદર્શ અને આકાશે પોતાની પત્નીને ભાડાના પૈસા આપ્યા અને કહ્યું કે આજથી આપનો કોઈ સંબંધ નહીં રહે. તું ઈચ્છે તો બીજા લગ્ન પણ કરી શકે છે. તારો શું વાંક? જ્યારે તમે તેમના દીકરાઓ જ નાલાયક નીકળ્યા. પત્નીઓની સુખ સુવિધા માટે અમે બધું ઉઠાવતા રહ્યા, પણ જ્યારે માએ ક્યારેક 10 પણ માંગ્યા તો હાથ ખંખીરીને ઊભા થઈ ગયા કે અમારી પાસે તો ઝેર ખાવા માટે પણ પૈસા નથી, તમને ક્યાંથી આપીએ. પછીના 2 દિવસ બાદ તેમના માટે સાડીઓ લાવવામાં આવી. આટલું કહીને આદર્શ રડી પડ્યો. આકાશે કહ્યું, આપણે પણ પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું પડશે. જે ધન દોલત માટે અમે ક્યારેય માની કદર કરી નહોતી અને જે પત્ની અને બાળકોના ઘમંડમાં અમે માના પ્રેમને ઠુકરાવ્યો હતો, તે બાળકો અને ધન દોલત બધાનો ત્યાગ કરીને પોતાના પ્રાયશ્ચિત તરફ નીકળી પડ્યા. બાળકોની શિષ્કારી પણ તેમને રોકી ન શકી અને તેમની પત્ની પણ પોતાના બાળકોને લઈને પિયર તરફ નીકળી પડી. જેવું કામ કરશો તેવું જ ફળ ભોગવવું જ પડશે. તો દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો, વિડીયો લાઈક કરી દો.